તો નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરમાં. તો જો અહીંયા મંદિરનું કામ પણ ચાલુ છે અને અમારા બાજુમાં દિનેશભાઈ સોની છે, એમને બિબલીના લગ્ન છે. તો એમના માટે મંડપ પણ બંધાઈ ગયું છે. તો જુઓ, આ એમના લગ્ન માટેની તૈયારી છે. તો અમુક મિત્રો કહેતા હતા કે તમારે માતાજી મંડપ બાંધ્યું છે, પ્રતિષ્ઠા છે. ના તો મિત્રો પ્રતિષ્ઠાને હજી વાર છે. આ તો દિનેશભાઈના બિબલીના મેરેજ છે, તો એમના માટે બાંધેલું છે. તો આપ જોઈ શકો છો, ગ્રાઉન્ડ મસ્ત તૈયાર થઈ ગયું છે અને સેવામાં આપેલું છે હાલ. તો અમારા ગ્રાઉન્ડમાં મેરેજ થઈ રહ્યા છે, તો બહુ સારું કહેવાય કે એક સેવાનું કાર્ય થશે. અને જો અમારે ભગો બાપુ અહીંયા બેઠા છે અને જય શ્રી રામ, જય શ્રી રામ. અજયભાઈ જાળિયા છે. રામ રામ બા. તો જો મંદિરનું ઉપર પીઓપી થઈ ગયું છે અને દરવાજો મસ્ત લગાવી દીધો છે. અને આપણું ટ્રેક્ટર અહીંયા છે ટંકર માટે. જો આવી રીતનું બધું કામકાજ તૈયારીઓ ચાલુ છે. તો ટૂંક સમયમાં પ્રતિષ્ઠાનું પણ મુહૂર્ત નીકાળવાનું વાત થઈ રહી છે. હવે એમનો માતાજીનો જોગ ક્યારે આવે છે તો જોતા રહેજો અમારી ચેનલ ગુજ્જુ ગોટાળો. જો કેવું મસ્ત લોકેશન થઈ ગયું છે. અહીંયા બધું બાવળિયા ને એવું બધું હતું, ચોખ્ખું ચણાક થઈ ગયું. અને આ છે આપણું જૂનું મકાન જે પાછળ દેખાય છે. આને પણ રિનોવેશન કરવાનું છે. અને પેલી બાજુ દેખાય એ અમારે બીજા અંકલનું જૂનું મકાન છે. ત્યાં હાલ માતાજી ત્યાં હાલ બેઠા છે અને પ્રતિષ્ઠા થશે એટલે માતાજી અહીંયા આવી જશે. આ જૂનું મકાન છે. અને આ અમારા છે પૂજારી બા, તેજાબા પરમાર. બા આવરા, રામ રામ. આ મકાન બા કેટલા વર્ષ જૂનું છે? આ મકાનને 50 વર્ષ. આ મકાન અમારા તેજાબાનું કેવું એવું છે કે 50 વર્ષથી પણ જૂનું છે. તો જો અહીંયા આટલું મકાન જૂનું રહ્યું છે. તો અહીંયા માતાજી બેઠા છે. માતાજીનું ઉત્થાપન થઈ અને નવા મંદિરમાં પ્રતિષ્ઠા થશે નવી મૂર્તિ સાથે. એટલે આ મકાનની પણ વ્યવસ્થા હળવી થઈ જશે. શું કેવું બા? આખું પ્લોટિંગ નવું થઈ જશે. અને આ જો આ અમારા દિનેશભાઈ સોની જે બે દોસ્તાર કહી રહ્યા હતા કે આ મકાન કે તમારે મંડપ કે પ્રતિષ્ઠા રૂપ હજુ ના કીધું. અમારા દિનેશ કાકાના બિબલીના લગ્ન છે, તો એમના માટે મંડપ બાંધ્યો છે. તો આ અમારા દિનેશ કાકા છે. જો મસ્ત મંડપની તૈયારીઓ ચાલુ છે અને આખું મસ્ત સેવામાં આપેલું છે. તો પોતાનું કેવું એવું છે કે સેવાના કોમમાં મસ્ત તમારો મતલબ એરિયાનું કોમ ચાલુ થઈ ગયું કે મતલબ ચોખ્ખું થયા પછીનો પહેલો અવસર એમ. પહેલો અવસર. હા, લગ્ન પ્રસંગ. ના, ખૂબ સરસ છે. મને સહકાર આલ્યો, ટેકો મળ્યો. ના અમારે કરવાનું હતું ને તમારા લીધે અમારે થોડું ઝડપી થઈ ગયું. અમારે કમ્પ્લીટ થઈ ગયું. તો જોતા રહેજો અમારી ચેનલ ગુજ્જુ ગોટાળો. જય માતાજી, હર હર મહાદેવ. Under the boughs where the shadows play, the